બ્રેન્ડેડ જાહેર થયેલી મહિલાના અંગોનું દાન કરાયું હતું. પરિવારના નિર્ણયથી અન્યોને નવજીવન મળ્યું હતું. મિનલબેન નામની પરિણીત મહિલાએ તબિયત બગડતા સારવારથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 4 દિવસની સારવાર બાદ ડોક્ટર દ્વારા બ્રેન્ડેડ જાહેર કરાયા હતા. હોસ્પિટલ તબીબી મદદથી જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જેમને અંગદાન વિશે માહિતી આપવામાં આવી હતી. જોકે મહિલાના પતિ મૌલિક અને ભાઈ યોગેશ તેમજ તેમના મામા સહિતના પરિવારજનોએ મધ્યરાત્રિએ બ્રેન્ડેડ પિનલબેનને અંગોદાન અંગે સહમતિ દર્શાવી હતી. જે બાદ હોસ્પિટલ તબીબી જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના આગેવાનોએ ટ્રાફિક પોલીસ સાથે વાટાઘાટો કરી સ્પેશિયલ ગ્રીન કોરિડોર રૂટ તૈયાર કરાયો હતો. ત્યારે 28 વર્ષીય મહિલાના લીવર, કિડની તેમજ બંને આંખોનું વિશેષ ગ્રીન કોરિડોર રૂટ પર એમ્બ્યુલન્સ મારફતે જરૂરિયાતમંદ દર્દીઓ સુધી અંગોને લઈ જવામાં આવ્યા હતા. વિપુલ તળાવિયા, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, સુરત. ગઈકાલે અમારા એક મિત્ર ડોક્ટર મુકેશભાઈ પડસાળા સાહેબનો ફોન આવ્યો હતો કે અમારા એક ઓળખીતા છે પિનલબેન, એમનું બ્રેન ડેડ થઈ ગયું હોય એવો અમને મેસેજ છે, તો આપ આવો અને બધા રિપોર્ટ જુઓ, ત્યાર પછી આપણે આગળ નક્કી કરીએ. જો બ્રેન ડેડ હોય તો આપણે અંગદાન માટે આગળ વધવું છે. જેથી અમે પીપી માણિયા હોસ્પિટલના ચેરમેન ડોક્ટર નિલેશભાઈ માણિયાનો કોન્ટેક્ટ કર્યો હતો. એમને રાત્રે 2 વાગે જ એમની સમગ્ર ટીમ છે એમને બોલાવી અને પેશન્ટ માટેના જે વિશેષ રિપોર્ટોની તપાસ કરવાની થતી હોય એ કરાવડાવી અને ફાઇનલ થયું કે આ પેશન્ટ બ્રેન ડેડ છે. એટલે એમના અંગોનું દાન કરવા માટે પરિવારજનોને રાત્રે 2:30 વાગે સમજ આપવામાં આવી અને એ લોકો એગ્રી થયા. એટલે આ પિનલબેન, જેમની ઉંમર 28 વર્ષીય છે, તેઓનું અંગદાન થયું. આ સમગ્ર પ્રક્રિયામાં એમના પતિ મૌલિકભાઈ, એમના ભાઈ યોગેશભાઈ, એમના મામા પ્રદીપભાઈ અને બીજા જે છે એમના નાના મામા, એમનું નામ છે ડોક્ટર મુકેશ પડસાળા સાહેબ, એમનો સૌનો સંપર્કથી, સૌના સાથ સહકારથી આ અંગદાન સફળ થયું હતું.